दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनम् या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले। आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो। आज आंगणे गुलाल रंग लाग्यो लाग्यो, आज आंगणे गुलाल रंग लाग्यो लाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो। आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो। ध्वजा ऊंचे खेले हैया चढ़े हेले, ध्वजा ऊंचे खेले हैया चढ़े हेले, ध्वजा ऊंचे खेले हैया चढ़े हेले, ध्वजा ऊंचे खेले हैया चढ़े हेले। मारा महावीर थी मोक्ष में तो मांगो मांगो, मारा महावीर थी मोक्ष में तो मांगो मांगो। आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो। नंद प्रभा सोहे वीर मन मोहे, नंद प्रभा सोहे वीर मन मोहे, नंद प्रभा सोहे वीर मन मोहे, नंद प्रभा सोहे वीर मन मोहे। थाक भव भवनी यात्रा नो भाग्यो भाग्यो, थाक भव भवनी यात्रा नो भाग्यो भाग्यो। आज आनंद अंग अंग जाग्यो जाग्यो।
સુવિધિજીનંદ શરણ તમારે આવ્યો મુજને તારજો. સુવિધિજીનંદ શરણ તમારે આવ્યો મુજને તારજો. મિથ્યાતમ ઘોર છવાઈ ગયું. મિથ્યાતમ ઘોર છવાઈ ગયું. મુજ જ્ઞાન બધું અજ્ઞાન થયું. પુણ્યોદય શરણું તારું લહ્યું. પુણ્યોદય શરણું તારું લયું. સુણો સુવિધિજીનંદ શરણ તમારે આવ્યો મુજને તારજો. કંચનને છોડી કથીર ગ્રહ્યું. કંચનને છોડી કથીર ગ્રહ્યું. અમૃતને છોડી ગરલ લહ્યું. મુજ ભાગ્યમાં ભવનું ભ્રમણ રહ્યું. મુજ ભાગ્યમાં ભવનું ભ્રમણ રહ્યું. સુણો સુવિધિજીનંદ શરણ તમારે આવ્યો મુજને તારજો. અને આજના મંગલકારી શુભ દિવસે વિશેષ કહેવાનું છે ત્યાં પ્રવચનમાં કહેવાશે. પણ જે સંઘના વ્યવહાર હોય છે તો ચાતુર્માસિક આરાધના સંપન્ન થયા બાદ આજે સ્થાન પરિવર્તન કરી અને વંદન ગુણાશ્રીજીના સંસારી માતા પિતા રત્નકુક્ષી માતા એમના સુદીર્ઘ સંયમ જીવનની અનુમોદના અને તપસ્યાની અનુમોદના નિમિત્તે એમણે સકલ સંઘે અમારી સાથે ચાલવાનું છે. અમને છોડવા માટે નહીં પણ ફરી ફરી પધારતા રહેજો એ કહેવા માટે બધા આવજો. તો આ રીતે આપણો આ કાર્યક્રમ છે. તો સંઘની વર્ષોથી એક પ્રણાલિકા હોય છે. સંઘનું સ્થાન છોડતા પહેલા શ્રી સંઘ એક કામડી પ્રતીક સ્વરૂપે કામડી વગેરે વહોરાવે. તો એ સંઘની પ્રણાલિકા પ્રમાણે શ્રી સંઘ અને દાતા પરિવાર સાથે મળી અને કામડી વહોરાવશે. વિશેષ કહેવાનું તો ઘણું છે પણ સમય પ્રમાણે ત્યાં અમે કહીશું. ચાલો. બોલ સુવિધિનાથ ભગવાન કી જય. કહીએ ને કે આપણે 4 મહિના ચાતુર્માસ એક સુંદર મજાની આરાધના કરતા કરતા કેવી રીતે આપણે નીકળી ગયા એ સમયનો આપણને ખ્યાલ જ ના આવ્યો. કદાચ આટલા વર્ષોમાં એક ઐતિહાસિક મેમરી એ ચાતુર્માસ દરમિયાન જે આપણા મનમાં હંમેશા માટે કલંકિત થઈ ગઈ છે. એક સુંદર મજાની એ મેમરી કે ગિરિરાજની નવાણું. સાહેબજી દર વર્ષે હવે ચાતુર્માસમાં એ નવાણું આપણને અમે લોકો બધા આ સંઘવાસીઓ યાદ કરશું કે સુંદર મજાનું આપણે જે ટહેલ કરી અને 500 જેટલા યાત્રિકો આ ડોંબિવલી વાસીઓ એ સુંદર મજાની જે નવાણું યાત્રા કરી આપણે ક્યારે કલ્પના પણ ન કરી હતી. એવી અલગ અલગ અદ્ભુત એવી આરાધનાઓ આ 4 મહિના દરમિયાન થઈ. અને હવે આજથી સાહેબજી તમે તો રજા લો છો પણ આ અમારા દ્વાર આ ઉપાસ રહે એવું લાગશે કે એકદમ સૂનું સૂનું થઈ ગયું છે. કારણ એક ગુરુ માં તરીકે
નાનાથી મોટા બધાઓને આપણે જે એક સરખા જકડી રાખ્યા, અમે કદાચ આગળ પાછળ થઈ ગયા, પણ જે આયોજનો હતા એમાં સુંદર સરળતા રીતે જે સંઘ અને સામે બધાએ પણ સુંદર એવો પ્રતિસાદ આપ્યો. પણ એ દ્વાર ભલે આજે તમે અહીંયા પાછા આવો છો, પણ ફરી એકવાર વળી આ શેષ કાળમાં આપ જલ્દીથી જલ્દી અહીંયા પધારજો અને ચૈત્ર માસની ઓડી માટે પણ ફરી એકવાર સકળ સંઘ વતી અમે બધા આપને વિનંતી કરીએ છીએ કે આપને જરૂરથી આપણને બધાને પધારવાનો છે. હા, અને વિશેષમાં વિપુલ ગુણાશ્રી મારા શબ્દો પણ સંપૂર્ણ પરિવાર સંઘ આપને વિનંતી કરે છે કે આપ સૌ વધારેની વધારે સંખ્યામાં ચૈત્ર માસની ઓડી કરવા અને ફરી એવી જ સરસ મજાની નવનવી આરાધના કરાવવા આપ જરૂરથી પધારજો. કાલે પણ સવારમાં સુંદર મજાનું આપણે વેસ્ટમાં પણ આયોજન છે, તો આ જ સંખ્યામાં આપણને ત્યાં જવાનું છે. ત્યાં વ્યાખ્યાન પણ 9:30 થી 10:30 ત્યાં પણ વ્યાખ્યાન રહેશે અને બપોરે 3 વાગે સાહેબજી ત્યાંથી દીપાબેન દુલ્લા એમના પરિવારે ત્યાં રાત્રિ મુકામ કરશે અને પરમ દિવસે અર્લી મોર્નિંગ સવારે થાણા તરફ સાહેબજી વિહાર કરશે. આ ચાતુર્માસ દરમિયાન જે પણ કંઈ ભૂલચૂક થઈ હોય કે કંઈ ક્ષતિ રહી ગઈ હોય, સાહેબજી ક્યાં આપની આજ્ઞા અમે ન પાડી શક્યા હોઈએ, કંઈ વિવેક ન સાચવી શક્યા હોઈએ, તો વળી અમે બધા સૌ આપને મિચ્છામિ હું વિનંતી કરીશ કે આપણા સંઘના ટ્રસ્ટી અધિકારી અને આજના લાભાર્થી પરિવાર એટલે આપ અહીંયા આગળ પધારજો. આપણે સૌ મળીને સાહેબજીને આપણે કામડી વોરાવશું. નવકાર ગણ કોઈ વારો નવકાર ગણ 3 નવકાર ગણ બધા એ મને ભેગા કરી ને ઉપરથી વરાય મને ભેગા કરી ને ઉપરથી વરાય ગઈ અહીં બી જરી ગણો કામની કથમાં જરી ગુરુજીનું શાસન દેવ કી જય. સર્વમંગલમંગલમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જય નામ જય
વિનાયમ જંકિંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિનય વ્યાવચ્ય આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતર્ભાષા ઓરી ભાષા જંકિંચી મધ્ય વિનય પરિણામ સુમંબા બારંબા તુબે જાણા અહમ ન જાણામી તો શામી કવાણો વંદ્યુ જામી જય નિશ્ચય મનોનામી શા કારણા સંદિશા ભગવાન માયના સંદિશા ઈશમ શામી કવાણો વંદ્યુ જામી જય નિશ્ચય મનોનામી શા કારણા સંદિશા ભગવાન માયના લેશું ઈશમ શામી કવાણો વંદ્યુ જામી જય નિશ્ચય મનોનામી ઈશા કારણા સંદિશા ભગવાન પસાવ કરી વાયણા પ્રસાદ કરાવોજી. આજના મંગલકારી શુભ દિવસે પ્રાસંગિક પ્રવચન સાધ્વી વંદન ગુણાશ્રીજી કે જેમણે આ ચાતુર્માસની મુખ્ય જવાબદારી પ્રવચન ઉપર આ ચાતુર્માસનો બેઝ પાયો રચાતો હોય છે. તેવા ચાતુર્માસના 4 મહિના દરમિયાન કયું સૂત્ર વાંચ્યું ભાઈઓમાંથી? અધ્યાત્મ સાર અને ચરિત્ર બેનો પુષ્પાવતી ઉર્ફે મંગલસિંહ તો પ્રાત્યાર્ય ગુણાશ્રીજી અને વંદન ગુણાશ્રીજી એમણે શિબિરો વગેરેનું પણ સુંદર રીતે આયોજન કર્યું. તો આજે સૌ પ્રથમ જ્યારે વંદન ગુણાશ્રીજીને પણ એમ થાય ને કે આજે આખો સંઘ મહાજન બિલ્ડિંગમાં કોના આંગણે આવ્યો છે? નીતિનભાઈના ગૃહાંગણે. તો નીતિનભાઈના સંસારી દીકરી વંદન ગુણાશ્રીજી તેઓ સૌ પ્રથમ પ્રાસંગિક પ્રવચન ફરમાવશે. પછી જે કંઈ પણ બાકી રહી જશે એ મારા ફાળે. ચાલો ઓફિસે પહોંચી ગયા, થોડું પોતાનું કામ કર્યું ન કર્યું, બપોરના જમવાનું ટાઈમ થઈ ગયું. સુરેશ રમેશને કહે છે હાલ બંને સાથે બેસીને ટિફિન જમીએ. સુરેશે ટિફિન ખોલ્યો અને ખોલતાની સાથે રોટલી અને ભીંડાનું શાક દેખાયું. એવું ભીંડાનું શાક દેખાયું સુરેશ લાલ ભૂવા થઈ ગયો કે શું રોજ રોજ ભીંડાના શાક જ ખાવાના? ત્યારે રમેશ કહે છે અરે વાંધો નહીં, આજે એક દિવસ નભાવી લે, પછી આવતીકાલે તું જોઈ લે. સારું થયું. સુરેશ શાંત થઈ ગયું. પાછું એવું થયું બીજા દિવસે પાછા ભેગા થયા, બંને જીગરજાન દોસ્ત છે. બીજા દિવસે પાછો ટિફિન ખોલ્યો તો ભીંડાનું શાક અને પરોઠા. પાછો સુરેશનું પીતું ગયું. રમેશ પાછો સમજાવે છે, પાછો તંગો થઈ ગયો. એમ કરતા 2-3 દિવસ આવા છે કે જ્યારે પણ ટિફિન ખોલીને સ્વાદમાં આવે ભીંડાનું શાક ને રોટલી, ભીંડાનું શાક ને પરોઠા, ઢોસા ને ભીંડાનું શાક, પીઝા અને ભીંડાનું શાક. થોડો ઓડ કોમ્બિનેશન છે, ખબર છે. સુરેશ બિચારો બધું નભાવી લે છે. છતાં વિચાર કરે રમેશ કહે છે આલિયા રોજ રોજ ભીંડાનું શાક આવે તો ભાભીને કહી દે ને કે શા માટે રોજ ભીંડાનું શાક બનાવે છે. પેલા સુરેશ કે ભાભી છે ક્યાં? તો પછી શાક કોણ બનાવે છે? કે હું પોતે જ બનાવું. આ સુરેશ જેવી તમારે ને મારે આપણે બધાની એ જ હાલત છે. હાથે કરીને આપણે જીવાતમાં 84 લાખ યોનિમાંથી માન પરમાત્માનું શાસન, દેવગુરુ ધર્મનું સાનિધ્ય પ્રાપ્ત થવા છતાં આ જીવ દ્રવ્ય અને ભાવ સંસાર પોતે જ ઊભો કરે છે. અને પોતે ઊભા કરવાના કારણે જ્યારે વારંવાર એ જ આદિ વ્યાધિ ઉપાધિ આવે છે ત્યારે પોતે શું કરે છે? પોતે જ ગુસ્સો થાય છે. ઊભો કોણે કર્યો? પોતે ઊભો કર્યો. ત્યારે જીવ ભૂલી જાય છે કે મને તારક પરમાત્માનું શાસન અનંતકાળ પછી મળ્યું છે, થોડા સમય માટે મળ્યું છે અને ઘણામાંથી થોડાને મળ્યું છે. આવું શાસન મળ્યા પછી પણ દ્રવ્ય અને ભાવ સંસાર હું વારંવાર અનંતકાળથી ઊભો કરતો આવ્યો છું. તો બસ હવે મારે દ્રવ્ય અને ભાવ સંસારથી કાયમ માટે વિરામ લેવું છે. એના માટે 3-4 તબક્કા બતાવ્યા. પહેલા નંબરમાં ઝૂકવાની ટેવ. કેની ટેવ પાડો? ઝૂકવાની કહો કે નમવાની કહો કે વંદન કરવાની કહો કે જે કહો તે, ઝૂકવાની ટેવ. અહીંયા નવાણું કરવી કેવી હતી? અહીંયા સહેલી. અને જ્યારે દાદાના દરબારે ગિરિરાજ પર હોઈએ ત્યારે નવાણું કરવી સહેલી કે અહીંયાની સહેલી? દાદાના દરબારે દાદાના દર્શનાર્થે ઉપર પહોંચવું હોય તો તમે સીધા સ્ટેટ ચલો તો જલ્દી સહેજે પહોંચો કે જરા ઝૂકીને ચલો તો સારું લાગે.
જરાક ઝૂકેલું હોય તો શું થાય, તરત જલ્દી પહોંચે અને થોડુંક શાતા રહે. તેમ જ્યારે જીવાત્મા ઝૂકવાની ટેવ પોતાના જીવનમાં નાખશે, હેબિટ, ત્યારે કાપડનું કામ થશે. કારણ કે સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાં આવે? ઝૂકવામાં. ઝૂકવા દ્વારા કસરત પણ થાય, કબરની તકલીફ પણ દૂર થાય અને પરમાત્માની આજ્ઞાનું પાલન પણ થાય. નમે તે સૌને ગમે, જે અક્કડ રહે છે એને ક્યારે કોઈ ગમતું નથી. તો પહેલા નંબરની ટેવ રાખવાની કે ઝૂકવાની ટેવ, અને બીજા નંબરમાં આવે છે સહન કરવાની. કારણ કે ઝૂકવું પડે એટલે થોડો કમરમાં સેજ દુખાવો થાય. એટલે બીજા નંબરની ટેવ રાખવાની સહન કરવાની. મારે જો મોક્ષ પતિને પામવું હશે, મારે અનંત સિદ્ધોની સાથે રહેવું હશે, તો મારે શું કરવું પડશે? સહન કરવાની ટેવ. અહીંયા જગ્યા કરાવું છે, સંક્રાંતમાં પણ બેસવાનો વારો આવી જાય છે તો જરાક આપણને ઓછું વધુ થાય તો સરસ દૂર થઈ જાય, મોઢામાંથી બોલાઈ જાય છે કે સહન કરવાની ટેવ. જે સહન કરે છે એ જ સિદ્ધિ મેળવી શકે છે. અને ત્રીજા નંબરમાં આવે છે સેક્રિફાઈસની ટેવ, એટલે કે ત્યાગ કરવાની ટેવ. કારણ કે પરમાત્માનું શાસન ભોગમાં માનતું નથી, પરમાત્માનું શાસન માત્ર ને માત્ર ત્યાગમાં જ માને છે. અને જે ત્યાગ કરે છે એ જ આગળ बढ़ે છે. હવે ચાતુર્માસ પછી જ્યારે પૂર્ણાહુતિનો આરો છે, આવતીકાલે અમે પણ નોમી વલીનું શું કરશું? ત્યાગ કરશું. તમારે લોકો શું કરવાનું? જે 4 મહિના દરમિયાન ગુરુ ભગવાનની કૃપાથી ખરેખર કહું, જ્યારે ચાતુર્માસ નક્કી થયું અને જ્યારે પ્રવેશની ઘડીઓ હાથમાં સમય નજીકમાં આવ્યો ને, ત્યારે મારા બીપી ઉપર નીચે થતા, ટેન્શન વધતું હતું. કારણ કે સંઘ કયું છે? ડોંબીવલીનો સંઘ. આટલું મોટું સંઘ મેનેજ કરવું એટલે મારા માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતું, અઘરું હતું. પણ હવે 4 મહિના પૂરા થયા ત્યારે એમ લાગે છે કે દેવગુરુની કૃપા કઈ રીતે કામ કરે છે ને, એની કળ આપણને છેલ્લા શ્વાસ સુધી પણ નથી આવી. તો બસ આ 4 મહિના દરમિયાન જે ગુરુ ભગવાન તે ભલે ઉપર પહેલા માળે બેઠા હતા, પણ ઉપર શું છે? મોક્ષની બારી છે. ત્યાંથી ઉપરથી મારા ગુરુ મહારાજ મને ઉપરથી આવા વરસાવતા હતા, જેના કારણે જે પણ મારા દ્વારા અપાયું, મારા દ્વારા નહોતું, પરમાત્મા અને ગુરુ કૃપા દ્વારા બધું તમારે મેં પીરસવાનું કામ કર્યું છે. જેટલું ગુરુ કૃપાથી મારા દરમિયાન પીરસાયું છે, એટલું પણ જીવનમાં કંઈક આપણે, તમે ને હું પોતે, આપણે કંઈક જીવનમાં આચરણ કરીએ અને આ મળેલા પરમાત્માનું શાસન એ આ ભાવમાં મળે છે, આવતા ભાવમાં મળશે કે નહીં એની કોઈ ગેરંટી અનંત તીર્થંકર પણ આપવા માટે સમર્થ નથી. તો મળેલું આ શાસન આમને આમ એડે ન ચાલ્યો જાય. દેવગુરુનો યોગ પામ્યા છતાં પણ મારા જીવનમાં પરિવર્તન, સ્થાન પરિવર્તન દિવસ છે ને, સ્થાન પરિવર્તન કરવું સહેલું છે. પણ ચાતુર્માસની પૂર્ણાહુતિ પછી પોતાના જાતમાં, પોતાના સ્વભાવમાં, પોતાના દરેક પ્રવૃત્તિમાં પરિવર્તન લાવવું બહુ અઘરું છે. તો બસ પરમાત્માના શાસનને પામીને આવા સ્થાન પરિવર્તન ઘણા વર્ષોથી ઘણા વખતે કરતા આવ્યા છીએ. બસ આ અધ્યાત્મ સાર ને સમજીને, પામીને પોતાના જીવનમાં શું પરિવર્તન લાવવાનું છે, એવું પરમાત્માની કૃપાથી જે પણ આપણને મળે એ ગ્રહણ કરીને સતત ત્યાગના માર્ગે આગળ વધીને પોતાનું જીવન કલ્યાણકારી અને મોક્ષકારી મને એ શુભ ભાવના સાથે જીવન. આજના મંગલકારી શુભ દિવસે આપણી કારતક વદ એકમ છે, પણ તપાગશની મારા ખ્યાલથી આજે પૂનમ કાર્તિક પૂર્ણિમાનો મહિમા આપણે ગઈકાલે 108 ખમાસમણા આપવા દ્વારા વ્યક્ત કર્યો. બીજા નંબરમાં કાર્તિક પૂર્ણિમા એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા સાહેબનો જન્મદિવસ. અને ત્રીજા નંબરમાં કાર્તિક પૂનમ એટલે શત્રુંજય મહાતીર્થની યાત્રા. આપણી અપેક્ષા નથી કે આમ જંગલ કહું છું. કાર્તિક પૂર્ણિમા એટલે શત્રુંજય મહાતીર્થની યાત્રા ખુલ્લી થઈ જાય. બીજું શું ખુલ્લું થાય?
ભગવાને 14 ચાતુર્માસ કર્યા છે એ નગરીમાં ધર્મી લોકો વધારે કે અધર્મી લોકો વધારે, મને પ્રશ્ન થાય છે. તો અભય કુમાર કહે છે, પિતાજી આમાં તો ધર્મી જ લોકો વધારે હશે, અધર્મી ઓછા હશે. શ્રેણીક મહારાજા કહે છે આપણે પરીક્ષા કરીએ. પરીક્ષા એક મોટું આયોજન કરવામાં આવ્યું, મોટા તંબુ બાંધવામાં આવ્યા. તંબુ રાજગીરી નગરી એટલે કેટલી મોટી, તમને અને મને જેટલી ખબર હશે ને એટલી આ પ્રવીણભાઈ લોડાયાને ખબર હશે કે રાજગીરી નગરી કેટલી વડી, કેટલી વડી. કેટલા દિવસ સુધી નાલંદા વિસ્તારનો પાડાઓ વિસ્તાર અમે પગ નીચેથી પસાર કરીને આવ્યા છીએ. ત્યારે એમ થાય કે ના, ભગવાને 14 ચાતુર્માસ કર્યા એ સાચું છે, સાચું. અને આવી રાજગીરી નગરીમાં વિશાળ એવા સમિયાણા બંધાઈ ગયા. સફેદ તંબુ અને કાળો તંબુ, 2 તંબુ બાંધવામાં આવ્યા. સફેદ તંબુમાં જે ધર્મી હોય એને સફેદમાં જવાનું, ને કાળો તંબુ હોય એમાં અધર્મી લોકોએ કાળા તંબુમાં જવાનું. પુલિનભાઈ, ડોંબીવલીમાં એટલા 2 તંબુ બંધાયું, જગ્યા મળે બને ને મકાન જ બનાવી ચાલો. અને શ્રેણીક મહારાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો, આખા નગરમાં જાહેરાત કરાવી, ધર્મી હોય સફેદમાં જાય ને અધર્મી હોય કાળામાં જાય. અહીંયા આવી જાહેરાત થાય તો બધા ક્યાં ભરાય, સાચું બોલો. હવે જો ધર્મી કોને કહેવાય, અધર્મી કોને કહેવાય એની આપણે વ્યાખ્યા સમજીશું. ઇન્દ્રિય પરાજય શતકની અંદર મહાપુરુષોએ એક શ્લોક બતાવ્યો છે, જથ્થય વિષય વિરાઓ કસાય ચાવો ગુણેશુ અનુરાઓ. જથ્થય વિષય વિરાઓ કસાય ચાવો ગુણેશુ અનુરાવો. બોલતા બોલતા સો ધમ્મો શિવ શુહાઓ. 4 ચરણ બતાવ્યા છે. એ 4 ચરણના આધારે પછી આગળ વધીશું આપણે. પણ પહેલી વાત એ છે કે રાજગીરી નગરીમાં વહેલી સવાર થતાની સાથે ટોળેના ટોળા કૂદકે ને ભૂસકે બધા સફેદ તંબુમાં પહોંચી ગયા. આખું તંબુ ફૂલ ભરાઈ ગયું, ટોપ ટુ બોટમ કહું છું, ટોપ ટુ બોટમ. આખું તંબુ હકડે ઠઠ ભરાઈ ગયું. ખુદ શ્રેણીક મહારાજાને અભયને પણ અંદર જવા માટે જગ્યા નથી. એ બંને પુણ્યાત્માઓને પણ અંદર જવા માટે જગ્યા નથી. અને ત્યાંથી નીકળી અને અભય કુમાર ગયા કાળા તંબુમાં. ત્યાં કોણ બેઠા હતા ખબર છે? રાજગીરી નગરીના એવા જે શ્રાવક કહેવાતા હતા એ સામાયિક લઈ, કટાશનું ચરવલો મોપતી લઈ અને સામાયિકની સાધના કરી રહ્યા હતા. શ્રેણીક મહારાજાને નવાઈ લાગી, તમે આ કાળા તંબુમાં, એમને પ્રશ્ન કરે છે. પહેલો પ્રશ્ન એમણે ત્યાં ધોળા તંબુમાં પ્રવેશ કરનારાને પણ પૂછ્યો, તમે શું ધર્મ કરી રહ્યા છો? તમે શું ધર્મ કરી રહ્યા છો? કોઈકે કહ્યું, અમારો કપડાનો વ્યાપાર છે, અમારો અનાજનો વ્યાપાર છે, અમારો શાકભાજીનો વ્યાપાર છે, અમારો ખેતીનો વ્યાપાર છે, કરિયાણાની દુકાન છે. અમે આ પ્રકારે વહેંચી અને આ અમે ધર્મ કરી રહ્યા છીએ. જો આ અમારો ધર્મ ન હોય ને તો લોકો બધા ભૂખે મરે. કપડાં શું પહેરે, ખાય શું? વાસણોનો કોઈને ધંધા હશે. શ્રેણીક મહારાજ ત્યાંથી નીકળ્યા અને કાળા તંબુમાં પ્રવેશ કર્યો. તમે અને આ કાળા તંબુમાં તમે તો વળી કઈ રીતે અધર્મી કહેવાઓ છો? જુઓ, બહુ સરસ મજાની વ્યાખ્યા કરતા એ શ્રાવકો કહે છે. શ્રાવક એનું નામ સંસારમાં રહે ખરો પણ રમે નહીં. સંસારમાં રહે ખરો પણ રમે નહીં. અમે એક અર્થમાં ધર્મી પણ છીએ અને બીજા અર્થમાં અધર્મી પણ છીએ. અમે ધર્મી એનું જ નામ કે આ સંસારની અંદર કાળા પાપો કરવા પડે છે માટે રહ્યા છીએ, પણ અમારા હૈયામાં ઓઘો વીરતી ધર્મ એ જ અમારા હૈયામાં સતત અને સતત રમી રહ્યું છે. તમને ખબર છે 5 અનુત્તર છે, 5 અનુત્તર. 5મા નંબરના છેલ્લા અનુત્તર વિમાનવાસી બધાનું આયુષ્ય સરખું જ છે, 33 સાગરોપમ. 33 સાગરોપમના સુખો પણ એમને કેવા લાગે છે? સાચું બોલજો, કેવા લાગે છે? કેવા લાગે છે? મારાથી બહુ બોલાતું નથી. જેલ જેવા એમને લાગે છે, જેલ જેવા, મહેલ જેવા નથી, મહેલ જ છે. સુખોની કોઈ કમી નથી. છતાં પણ એ અનુત્તર વિમાનવાસી દેવોને એ જ
પ્રાર્થના છે કે ક્યારે અમે અહીંયાથી છૂટીએ, ક્યારે માનુષી સ્ત્રીના ગર્ભમાં ઉત્પન્ન થઈએ અને ક્યારે અમે સર્વવીરતી જીવનનો અમે સ્વીકાર કરીએ. આજના મંગલકારી દિવસથી વીરતી ધર્મનો માર્ગ ખુલ્લો થાય છે. પ્રભુ પણ જ્યારે સમાવસરણમાં બેઠા હોય છે ને ત્યારે ઉપદેશ એ જ આપે છે કે મણુઆ તુમેવ સત્યમ. દેવો દાનવો બાર પરસોડા ત્યાં ઉપસ્થિત થયેલી હોય છે, છતાં ભગવાન પ્રશંસા કોની કરે છે? રૂપમાં આપણે કરતા દેવો આગળ, સત્તામાં આપણા કરતા દેવો આગળ, વૈભવમાં દેવો આગળ, ઐશ્વર્યમાં દેવો આગળ, છતાં પણ મનુષ્ય એમના કરતા આપણે આગળ છીએ. આ એક જ ચીજ આપણી પાસે એવી છે જેનું નામ છે વીરતી ધર્મની આરાધના. આ વીરતી ધર્મનો માર્ગ આજના મંગલકારી દિવસથી આ માર્ગ ખુલ્લો થાય છે. તમને છે ને ભાજીપાલો અને મેવો યાદ આવે. અમને એક જ યાદ આવે કે કયા ઠેકાણે કેટલા મુમુક્ષુના મૂર્તો નીકળ્યા છે, કયા ઠેકાણે દીક્ષા છે, ક્યારે છે, કયા પ્રસંગમાં આપણને હાજરી આપવા માટે જવાનું છે, અમને એ યાદ આવે. તો આજના મંગલકારી શુભ દિવસે કાર્તિકી પૂર્ણિમા કાર્તકવદ એકમ વિહાર યાત્રાનો આજથી પ્રારંભ થાય છે. ઘણી વખત અમે પણ સીધા વિહાર પણ કર્યા છે અને સ્થાન પરિવર્તન પણ કર્યા છે. વંદન ગુણાશ્રીજીએ કહ્યું તે રીતે સ્થાન પરિવર્તન કરવું બહુ સહેલું છે. આ જીવનની અંદર પ્રભુના શાસનને પામ્યા પછી આપણને બધાને વૈચારિક રીતે પરિવર્તન કરવાનું છે. આપણા વિચારોમાં પરિવર્તન આવે, આપણા જીવનમાં પરિવર્તન આવે. પુનરાવર્તન અનાદિકાળના સંસાર પરિભ્રમણમાં તમે અમે આપણે બધા કરી આવ્યા છીએ. આ નૂતન મહાત્માઓને લઈ અને શ્રી સંઘની વિનંતીનો સ્વીકાર કરી અને મને પણ યાદ આવે છે આજનો દિવસ કે અહીંયા આવ્યા ત્યારે હું સાધન દ્વારા આવી હતી. બરાબર, હું કબૂલ કરું છું. સાધન દ્વારા આ સિદ્ધિનાથ દાદાના દરબારે મારો પ્રવેશ થયો ચાતુર્માસનો. 4 મહિના દાદાએ કઈ રીતે અમારા પસાર કરાવી દીધા એની અમે કલ્પના નથી કરી શકતા. આજે આટલા 2 કલાક, 2.5 કલાક કે 3 કલાક સુધી જો આ સભાની ધર્મસભાની સમક્ષ બેસવાનું થતું હોય અને થાય છે એમ જ કહું છું, તો પણ આ બધાના મૂળમાં આ દાદાનો પ્રભાવ છે અને દેવગુરુની કૃપા છે. તો આજના મંગલકારી શુભ દિવસે અમે તમને એ જ અંતરના આશીર્વાદ આપીએ છીએ કે વિષયોનો વિરામ થાય જીવનમાં, વિષયોનો ત્યાગ થાય, ગુણોનો અનુરાગ જીવનમાં વધે, કષાયની પરિણતિ આપણા જીવનમાં ઘટે અને ભવ નિર્વેદ આ અવસ્થા તમને સૌ કોઈને પ્રાપ્ત થાય. એટલે જય વિરાય સૂત્રમાં પહેલી માગણી કઈ મૂકી દીધી? કઈ મૂકી? ભવ નિવેઓ. બીજી બધી પછી છે સંસાર પ્રત્યેથી વૈરાગ્ય, સંસાર પ્રત્યેથી કંટાળો. મેં પહેલા જ કહ્યું સંસારમાં રહે ખરો પણ રમે નહીં. તો આ આવી સરસ મજાનું આપણું ચાતુર્માસ આજે પરિવર્તન ખૂબ આનંદથી, ઉલ્લાસથી, શ્રી સંઘની આજ્ઞાથી, ગુરુ ભગવંતોની વિનંતીથી આજ્ઞાથી અમે અહીંયા આવ્યા. સમય પાણીના પ્રવાહની જેમ પસાર થઈ ગયો. એટલે જ કહ્યું કે વહેતા પાણી નિર્મલા બધા ગંદા હોય. પાણી પણ એક ઠેકાણે બંધિયાર થઈ જાય તો એમાં જીવોત્પત્તિ થાય, ગંદકી ઉત્પન્ન થાય. તે એવી જ ગંદકી અમારા જીવનમાં પણ એ જ રીતે થતી હોય છે. એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે આવતીકાલે અમે વેસ્ટમાં અમારો વિહાર છે. તો આ જતા આ એટલી સરસ મજાની શીખ અમે તમને આપી રહ્યા છીએ. અને બીજી એક વાત, ગઈકાલે પ્રતિક્રમણમાં પણ અમારા બહેનોની સામે જાહેર કર્યું કે શેષ કાળના 8 મહિના દરમિયાન 8 તેરી 24 240 દિવસ હોય. 240 દિવસ. એ 240 દિવસમાં ઘણું બધું કન્સેશન તમને આપીને 170 કેટલા ઉત્કૃષ્ટાય કે 170 સંપ્રતિ વિચરે વિશ્વ. બરાબર, આ 170 પરમાત્માઓ જે વિચરી રહ્યા છે સર્વતોભદ્ર તપ કહેવાય. એ અમારા ગુરુ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે અત્યારે 1.5 વર્ષ સુધી એ સંઘોની અંદર એ તપ ચાલુ રહ્યું છે. ઘણા બધા ભાગ્યશાળીઓ એમાં જોડાયા છે. તો 170ના અંકને લક્ષ્યમાં રાખીને 170 શ્રાવકો માટે અને 170 વેસ્ટવાળા, જીરાવાલાવાળા અને સુવિધિનાથવાળા બધા માટે 170 પ્રતિક્રમણનું અભિયાન આજથી શરૂ કરવામાં આવે છે અષાઢી પૂર્ણિમા સુધી. પછી જે કોઈ મહાત્મા આવશે એ પોતાનું નવું અભિયાન પૂનમથી ચલાવશે.
એટલે અષાઢી પૂનમ સુધી આ અમારા તરફથી આ અભિયાન રહેશે. હાજરી વગેરે પૂરવાની વ્યવસ્થા એ સંઘને જણાવી દીધી છે. રંજનબેન વગેરેને જીરાવાલામાં પણ સહ કરજો, વેસ્ટવાળા વેસ્ટમાં કરજો અને સુધીના વાળાને રંજનબેનને જવાબદારી સોંપી છે. તો ચાલો આજના મંગલકારી શુભ દિવસે, આજે શનિવારનો દિવસ છે, આ ખરેખર અહીંયા પ્રવેશ કર્યો ને તો મહાજન ઉપર લખેલું છે. બધે બોર્ડ વાંચ્યું ને અને તમને બધાને ખબર છે. હું અહીંયા પહેલી વાર આવી છું. હા, મહાજન કોને કહેવાય? મહાજન કોને કહેવાય બોલો? હા, મહાજનો યેના ગતશ પંથા. મહાજન એ આપણા માથા ઉપર હોય છે. હા, મહાજન મહાન વ્યક્તિઓનો સમૂહ, મહાન વ્યક્તિઓનું ટોળું, એને કહેવાય છે મહાજન. અને મહાજનની જે વાત હોય એને કોઈ પણ એને ઉત્થાપી ન શકે. પૂર્વના કાળમાં મહાજનો એવા સરસ મજાના હતા. તો આવા મહાજન જેનું નામ છે એ મહાજન એપાર્ટમેન્ટની આ આટલા 2-3 ટાવર જે હોય તે એ બિલ્ડિંગોના રહેવાસીઓ પણ પુણ્યશાળી છે. ઘડી એમને શું યાદ આવે કે આપણને મહાપુરુષોએ કંડારેલી કેડી ઉપર આપણને બધાએ ચાલવાનું છે. તો આજે મહાજન બિલ્ડિંગના આ ABCD જે એપાર્ટમેન્ટ હોય, સી વિંગ દેખાય છે અહીંયા પાછું, ડી પ્રવીણભાઈ. તો એ આ રીતે અહીંયા આ કમ્પાઉન્ડ પણ ભાગ્યશાળી બની ગયું. આ ત્રિવિધ સંઘના અહીંયા પગલાં થઈ ગયા. તો એવા મહાજન એપાર્ટમેન્ટમાં જ્યારે આવવાનું થયું ત્યારે નીતિનભાઈને પૂછ્યા વગર એક જાહેરાત કરું છું કે નીતિનભાઈ, આંજે આંગણે મહાજન આવ્યો આય, આંજે આંગણે મહાજન આવ્યો આય. તો આજના મંગલકારી દિવસે તમારા દીકરી મહારાજના સંયમ જીવનની અને તપની અનુમોદના નિમિત્તે સંઘના સાધારણ ખાતામાં 11,000 રૂપિયા જાહેર કરવામાં આવે છે. મહાજન આવ્યો હોય તો ખાલી હાથે મહાજનને પાછું મોકલાવાય નહીં. બધા ખૂબ આરાધના કરજો. ચાતુર્માસના 4 મહિના દરમિયાન જે કંઈ પણ તમે જીવનની અંદર તપ કર્યું, દાન કર્યું, શીલ ધર્મની આરાધના કરી અને દાન, શીલ, તપ અને ભાવ ધર્મની આરાધના કરી, એ જે પણ તમે યથાશક્તિએ ગુરુ ભગવંતો તરફથી જે પ્રેરણાને પામી તમે બધા જીલનારા બન્યા. હવે એને વિશિષ્ટ રીતે ગાય પણ એક વખત બધું ખાઈ લે પછી નિરાંતે બેસીને શું કરે? વાગોળ્યા કરે ને તેમ તમે બધા પણ હવે અમારે ગયા પછી એ જે પણ પદાર્થો વંદન ગુણાશ્રીજીએ પ્રભુ શાસનનો માલ તમને બધાને પીરસ્યો છે તો એને ફરી યાદ કરતા રહેજો, વાગોળતા રહેજો. જીવનમાં જે પામ્યા છો, જે બીજનું વપન થયું છે એ બીજમાંથી એનું સિંચન કરી અને એને વટવૃક્ષ સ્વરૂપે, એવું મૂર્તિમંત સ્વરૂપે એને આપતા રહેજો. બાકી ઘણું કહેવાયું છે અવસરે અને હવે મારાથી વિશેષ બોલી શકાતું પણ નથી. ખૂબ ખેંચીને હું તમારી સમક્ષ બોલી રહી છું. તો ફરી આ ચાતુર્માસના 4 મહિના દરમિયાન આ એક પ્રણાલિકા પ્રમાણે, એક પદ્ધતિને વ્યવહાર પ્રમાણે શ્રી સંઘની આજ્ઞાથી, વિનંતીથી અમે આવ્યા અને ચાતુર્માસના 4 મહિના રહ્યા. મેં પણ દાદાની કૃપાથી અને તમારા બધાના શુભ ભાવોથી થોડી સ્વસ્થતા, થોડી નહીં પણ વધારે કહું છું, એ સ્વસ્થતાને મેં પણ મારા જીવનમાં પ્રાપ્ત કરી છે. તો હજી પણ વધારે સ્વસ્થતા આરાધનાના માર્ગે, શાસન પ્રભાવનાના માર્ગે અમને પ્રાપ્ત થાય અને અમે પણ જે ઉદ્દેશથી આ સંસારને છોડ્યો છે એ ઉદ્દેશને, એ લક્ષ્યને અમે સિદ્ધ કરનારા જીવનમાં બનીએ. આજે નીતિનભાઈના આમંત્રણને માન આપી અમારા બધાના સંસારી કુટુંબીજનો, તે ગામના પણ એમના આમંત્રિત ભક્તો, એમના ભાઈઓ, વડીલો, એમના પણ બધા અને શ્રી ડોંબીવલીનો વિશાળ એવો સંઘ, એ બધા એમના આમંત્રણને માન આપીને અહીં આવ્યા છો. તમારા સૌ કોઈની આજે વહેલી સવારે ડોંબીવલી સુવિધિના દાદારે તમારું આગમન થયું એ તમારા સૌ કોઈના સુકૃતોની, આ સત્કાર્યોની અમે અનુમોદના કરીએ છીએ. વિશેષ કંઈ કહેવાનું કહી દઉં. પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી વંદના. પધારે આપ સૌને પ્રણામ. સુંદર મજાનો આ ચાતુર્માસ પરિવર્તનનો આજનો આ દિવસ અને એમાં આપ સૌ પધાર્યા છો. પૂજ્ય ગુરુ ભગવંતોના પરિવારજનો, ગામના મહાજનના સભ્યો, વિવિધ સંઘના અધિકારીઓ અને આપ સૌ ડોંબીવલી વાસીઓ અહીંયા પધાર્યા છો. તો શ્રી અચલગજ જૈન સંઘ ડોંબીવલી વતી
અને આજના લાભાર્થી પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જેવી રીતે સુંદર મજાએ વંદન ગુણાશ્રી મહારાજ સાહેબે કહ્યું કે એમને જે ચીજ પહેલાં ઇમ્પોસિબલ લાગતી હતી એ સહેજે પોસિબલ થઈ ગઈ. તો એના ઉપર આપણને એ જ સમજવાનું છે કે ઇમ્પોસિબલને પોસિબલ કરવાની તાકાત આપણા દેવ અને ગુરુના આશીર્વાદમાં છે. આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આપણા દેવ અને ગુરુના આશીર્વાદથી આપણા બધા જ ઇમ્પોસિબલ કામ સહજથી પોસિબલ થઈ જાય છે. આજના આ લાભાર્થી પરિવાર એટલે કે માતુશ્રી અખંડ સૌભાગ્યવતી ભાગ્યલક્ષ્મીબેન નીતિનભાઈ નાગડા પરિવાર કે જેમને આ સુંદર મજાનો આ લાભ લીધો, આ સુંદર મજાનો આજનો લાભ લીધો. તો આ પરિવારની પણ આપણે અનુમોદના કરશું કે આ ભાગ્યશાળી પરિવાર કે જેમને આજનો આ તક ઝડપી લીધી અને આમ કહીએ તો રત્નકુક્ષી માતા પિતા કહેવાય કે જેમને પોતાની લક્ષ્મી આ જૈન શાસનને અર્પણ કરી છે. એવા આપણા અખંડ સૌભાગ્યવતી ભાગ્યલક્ષ્મીબેન નીતિનભાઈ નાગડા એમનો સમગ્ર પરિવાર કે જેમને આ સુંદર મજાનો લાભ લીધો અને પધારેલ સૌની નૌકારસીનો પણ લાભ લીધો છે અને શ્રી શ્રંગના ખાતામાં 11,000 રૂપિયા સર્વસાધારણ ખાતે આપ્યા છે. એ પરિવારની આપણે સૌને અનુમોદના કરશું. સાહેબજી અને બીજા 9,000 વંદન માસીના સંસારી નાના ઉપલી નાના પરિવાર તરફથી 9,000 રૂપિયા. નાના પરિવાર તરફથી પણ 9,000 રૂપિયા જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ અનુમોદન. અને સાહેબજી આ જ દ્રશ્ય જે મહાજન બિલ્ડિંગને જે આમ તો આપણા ઘરે જોયા જઈએ તો એકાદ કે બે સાધુ ભગવાન ગોચરી વહોરાવા આવે, પણ મહાજન બિલ્ડિંગને દેરાસરમાં નજદીક હોવાથી સતત આ લાભ મળતો હોય છે. અને આ ચાતુર્માસ પરિવર્તનનો પણ લગભગ આ બીજો લાભ હશે, ત્રીજો લાભ છે. કારણ થોડા વર્ષ પહેલાં પણ આપણા વિપુલ ગુણાશ્રીજી મહારાજ સાહેબ એમનું પણ ચાતુર્માસનું પરિવર્તનનો લાભ આપણા જયાબેન ટોકરસિંહ લોઢાયા પરિવાર માતુશ્રી જોયા ભાવ ગુણાશ્રી ને હર્ષ ગુણાશ્રી મહારાજ સાહેબનો એમનો ચાતુર્માસ પરિવર્તનનો લાભ આ મહાજન સોસાયટીને જ અહીંયા મળ્યો હતો. હવે હું વિનંતી કરીશ કે દાતા પરિવાર અથવા પ્રવીણભાઈ અહીંયા પધારો અને બે મહાજન બિલ્ડિંગ પરિણામ 4 મહિનાની ચાતુર્માસની એ આરાધના અને 4 મહિનાની આરાધના એ પરિપૂર્ણ કરી અને આપણને સૌને આરાધનાની અંદર જોડી કરી અને આવતીકાલે પૂજ્યશ્રી આજે સ્થાન પરિવર્તન કર્યું અને આવતીકાલે કે ડોંબેલીનો પણ અહીંથી એ ત્યાગ કરશે. દર વર્ષે સગનની અંદર આવા ચાતુર્માસો થાય અને દર વર્ષે ચાતુર્માસ પરિવર્તનો પણ થતા હોય, પણ ખરેખર 4 મહિના દરમિયાન આપણા જીવનની અંદર જે પૂજ્યશ્રી નિશાની અંદર આરાધના કરી હોય તો આપણા જીવનની અંદર પણ એવું એક પરિવર્તન કે થવું જ જોઈએ કે આ ચાતુર્માસના કારણે જીવનમાં આપણા સૌના જીવનમાં પણ પરિવર્તન આવે ને એવી એક ભાવના. ખરેખર પૂજ્યશ્રીનો ત્રીજો ચાતુર્માસ બીજો એ ચાતુર્માસ સંઘના આંગણે 5 ઠાણાઓ અને 5 ઠાણાઓ સાથેનું આ ચાતુર્માસ અને એમાં પણ કે છેલ્લે જે 99 યાત્રા એક સતવીય તીર્થની ભાવ 99 યાત્રા કે સુંદર મજાનું એક આયોજન થયું અને 500 જેટલા આરાધકો જે આરાધનાની અંદર એ જોડાયા, જે શત્રુંજયમય બન્યા, જે આદિનાથમય બન્યા, એક આખા ચાતુર્માસનું એક કળશ રૂપે એ હતું. આવી સુંદર મજાની એ આરાધના બાદ આપણા ડોંબિવલીના દીકરી એટલે પરમ પૂજ્ય સાધ્વીશ્રી વંદન ગુણાશ્રી મહારાજ જેમને 19 વર્ષનું સંયમ પરાય અને 19 વર્ષની અંદર આજે પ્રથમવાર આપણા ડોંબિવલી સંઘને એના એ ચાતુર્માસનો લાભ આપણા સંઘને અહીંયા મળ્યો હતો અને આજે ચાતુર્માસ પરિવર્તનનો એ લાભ આજે આ મહાજન સોસાયટીને મળ્યું. ખરેખર આ મહાજન સોસાયટીના અમે પણ એક રહેવાસી અને અમારી સોસાયટી નસીબવંતી છે કે 4 રત્નપક્ષી પરિવારો આ બિલ્ડિંગની અંદર રહે છે. આ સોસાયટીની અંદર 4 રત્નપક્ષી પરિવારો આ બિલ્ડિંગની અંદર
આજે રહે છે અમારી માટે નસીબ છે અને વારંવાર પૂજ્ય મહાત્માઓનો લાભ પણ આ સોસાયટીને હંમેશા કે મળતો રહેતો હોય છે અને આ વખતે પણ આ ત્રીજો ચાતુર્માસ પરિવર્તનનો લાભ પણ અમારી આ સોસાયટીને મળ્યો છે. ખરેખર અમારી સોસાયટી પણ આજે હર્ષ અનુભવી રહી છે અને આજે આપ સૌ આ વિશાળ સંખ્યાની અંદર આપ સૌ અહીં પધારી કરી અને જે લાભ આપ્યો તે બદલ પરિવાર વતીથી અમારા સોસાયટી વતીથી પણ આપ સૌનો આભાર. સંઘે પણ આવો સુંદર મજાનો લાભ આપ્યો અને પૂજ્યશ્રી પણ અનુજ્ઞા આપી તે બદલ પૂજ્યશ્રીને પણ વંદના. સંઘનો પણ આભાર કે આ પરિવારને અમારી આ સોસાયટીને સુંદર મજાનો આપ સૌએ આ લાભ આપ્યો છે તે બદલ આપ સૌનો આભાર. અને આજે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સર્વમંગલ થયા બાદ સુંદર જિનાલયની અંદર સૌ નવકાશીનો સૌ લાભ આપજો એવું પણ આપ સૌને ફરી અને વિનંતી સાથે વિરમું છીએ અને પૂજ્યશ્રી પણ વિનંતી કરી બસ ફરી આ સંઘને આપ સૌ લાભ આપતા રહેજો. અને આવતીકાલે અહીંથી પૂજ્યશ્રી વિહાર કરશે આવતીકાલે સવારના ત્યારે પણ આ જ રીતે વિશાળ સંખ્યાની અંદર સૌ જોડાઈ કરી અને પૂજ્યશ્રીને વિદાય આપીએ. સાથે એ જ કહીએ કે ફરી પાછા ફરી જલ્દીથી જલ્દી આ ડોંબિવલીની ધરતીએ પધારજો અને ડોંબિવલીની ધરતીને પાવન કરજો એવી ખાસ સંગવતીથી અને સકલ સંગવતીથી પણ આપને સૌ લાભ લેજો એવી ખાસ વિનંતી બધા. સાથે અમારી સૌ સોસાયટીવાળા છે એ સોસાયટીવાળાનો પણ ખૂબ આભાર કે આ સુંદર મજાની આ વ્યવસ્થા માટે આપ સૌએ સાથ અને સહકાર આપ્યો તે બદલ સોસાયટીનો પણ ખૂબ ખૂબ આભાર. સાહેબજીના અહીંયા થયા ને કાલે સ્થળ પરિવર્તન આમ તો દેરાસરથી અહીંયા સુધી છે પણ ખરેખર કહીએ ને વિભાગ પરિવર્તનની કાલે છે. કાલે સવારના 6:45 વાગે બધા 5 ઠાણા અહીંયાથી આપણા મુનિસુરત જિનાલયના ઉપાશ્રય ખાતે આવશે ને ત્યારબાદ સૌને એમની સાથે સવારના વધારેમાં વધારે સંખ્યામાં આવવાનું છે અને ત્યારબાદ ત્યાં વ્યાખ્યાન સવારના 9:30 થી 10:30 સુધી રહેશે. તો એમાં પણ આપ સૌ આપણા સંઘમાં વેસ્ટના મુનિસુરત જિનાલય ખાતે પધારજો અને આ લાભ અમને આપજો. બપોરના 3 વાગ્યા સુધી સ્થિરતા એમની આપણા ઉપાશ્રયમાં અચલગઢ ભવન એટલે કે લક્ષ્મી બંગલામાં રહેશે ને 3 વાગે ત્યાંથી દીપાબેન દુલ્લા ગામ બરોડિયા જય હિન્દ કોલોની ત્યાં સાહેબજીને 5 ઠાણા ત્યાં પ્રયાણ કરશે. રાત્રિ રોકાણ ત્યાં હશે ને પરમ દિવસે સવારના એમનો વિહાર ત્યાંથી મોટા ગાંવ બ્રિજથી ચાલુ થશે. તો પરમ દિવસે પણ જે કોઈને અનુકૂળતા હોય તો એ વિહારમાં પણ જોડાશે. વિનંતી કરી કે સંઘના પ્રમુખ આગળ આવે. खुशी से पागल ये मन का चकोरा नाचे रे मेरे कदम तो अभी से तेरे दरस को भागे रे जाने कैसे पुण्य थी कि ये जो आज बात ये बनी खम्मा घड़ी संग है आया खुशियां है लाया झूमो नाचो गावो सा खम्मा घड़ी पारस राज ने है बुलाया संग में आवो सा खम्मा घड़ी तो झूमो नाचो गावो सा खम्मा घड़ी साहिब इन आँखों के आंसू ना रुकेंगे दर पे तेरे अब तो ये आगे ही रहेंगे मेरे कदम तो मेरे ही अब वश में ना रहेंगे प्रेम ये सवार ताजा ताजा है जैसे पतंग और माजे का रिश्ता ये साझा है अपना नात से पक्का ये नाता है खिल उठेगी दिल की अब तो सारी ये बंजर ज़मीं
खम्मा घणी संग है आया खुशियां है लाया झूमो नाचो गावो सा खम्मा घणी पारस राज ने है बुलाया संग में आवो सा खम्मा घणी झूमो नाचो गावो सा खम्मा मुक्त थईने मुक्ति सुखने सौवरो सर्वमंगल मंगलम सर्व कल्याण कारणम जिनके दिल में तुम बसे हो वो दिल दुखा रहे हो जिनके दिल में तुम बसे हो वो दिल दुखा रहे हो गुरुदेव छोड़ हमको तुम क्यों जा रहे हो चार महीने हाथ थामा अब क्यों छुड़ा रहे हो गुरुदेव छोड़ हमको तुम क्यों जा रहे हो जब से आंगन में पधारे हो गए जीवन में उजाले चमके खुशियों के सितारे गुरुदेव तुम मिले गुरुदेव तुम मिले निर्मल चारित्र्य तुम्हारा अज्ञान हरने वाला आत्म हित हो सुखकारा गुरुदेव तुम मिले गुरुदेव तुम मिले तुम शरण है भली बड़े पुण्य से मिले आत्मा चरणों में बैठे ही थे तुम दूर जा रहे हो गुरुदेव छोड़ हमको तुम क्यों जा रहे हो अज्ञान हरि हरि लो भव भवना सुन हो गुरुदेवा अर्ज हमारी देवा परम है सिद्धत्वगामी संत है आंगणे पधारो आज
તમે મુક્તિના પથગામી થઈને આવો, આજ તમે મુક્તિના પથગામી થઈને આવો. હે મલક મલક તમે આવો, જ્ઞાનનો દોધ વહાવો, ગુરુવર આવો. આજ તમે મુક્તિના પથગામી થઈને આવો, આજ તમે મુક્તિના પથગામી થઈને આવો. अब झुके छे नाद गुंजे हर ओर, आँखोंथी वरसे करुणानी वर्षा भींजाया तमना कोर. धरती झूमे छे अब झुके छे नाद गुंजे हर ओर, आँखोंथी वरसे करुणानी वर्षा भींजाया तमना कोर. सर्व मंगल हो सहुनु शुभ तरंगो विश्व में फैलावो, बड़बाना चो ने जन जन नु जीवन सुधारो. हे परोपकारी परम है, सिद्धत्वगामी संत है, हृदय पधारो. आज तमे मुक्तिना पथगामी थईने आवो, आज तमे मुक्तिना पथगामी थईने आवो. हे मलक मलक तमे आवो, જ્ઞાનનો દોધ વહાવો, ગુરુવર આવો. આજ તમે માનવતાના મસીહા રૂપે પધારો, આજ તમે મહામાનવ રૂપે આવો પધારો. તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો. મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો. મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. तारा गुणों थी अंजाई जाऊं, बस टगर मगर थई हो जो वो तुझने. जाने आखी दुनिया मड़ी गई मुझने, डूबतो हतो ने मड्यो किनारो. मन याद आवशे तारो सथवारो, मन याद आवशे तारो सथवारो.
क्षणो हतिया मुझ जन्मारानी शुभ पड़ो हतिया क्षणो हृदय कंडारी लिधी में आत्मनी शेरी शणगारी लिधी में बस घड़ो छे आवियोग तारो मन याद आवशे तारो सतवारो मन याद आवशे तारो सतवारो मन याद आवशे तारो सतवारो गोचरिया वो रे भावना भावू हो मारा दीन दयाल देव मारे घर गोचरिया वो रे भावना भावू हो मारा दीन दयाल देव मारे घर गोचरिया वो रे जीवन मेरी धड़कन ये सांस भी तुम्हारी है तुझ बिन मैं कुछ भी नहीं मेरे गुरुवर मेरा जीवन मेरी धड़कन ये सांस भी तुम्हारी है तुझ बिन मैं कुछ भी नहीं मेरे गुरुवर चरण तेरे पड़े जिस घर झुके उस दर पे मेरा सर तुझ बिन मैं कुछ भी नहीं मेरे गुरुवर तुझ बिन मैं कुछ भी नहीं कठिन राहें थी जीवन की हजारों गम सताए थे पकड़े उंगली मेरी गुरुवर मुझे चलना सिखाए थे गुरु पूजा गुरु भक्ति गुरु ब्रह्मा गुरु ईश्वर गुरु तुमसे बड़ा जग में ना कोई दूजा परमेश्वर गुरु तुम हो मेरे भगवन है जीवन चरणों में अर्पण तुझ बिन मैं कुछ भी नहीं मेरे गुरुवर मेरा जीवन मेरी
धड़कन ये सांसें भी तुम्हारी है। तुझे बिन मैं कुछ भी नहीं, ओ गुरुवर। नयन है ये मेरे, मेरी दुनिया है इनमें ही। गुरुवर की कृपा से हमने बिटिया